જય શ્રી સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો બધાને લોકડાઉન 2.0ની ખૂબ ખૂબ શુભકામનાઓ. મોદી સાહેબ એવું કહેતા હતા કે પુરુષોને જ્યાં સુધી રોટલી હરખી આવડી નહીં જાય ને ત્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે. દેશી ભાષામાં કહું તો જામીન રદ થયા છે, તારીખ પડી છે ખાલી. ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 100 રૂપિયાનું પેટ્રોલ 21 દિવસ ચાલ્યું. નથી લાગતું સતયુગ આવી ગયો હોય એવું. પણ 4 દિવાલોની વચ્ચે ઘરમાં બેઠા બેઠા બોર થતા હશો, એ બોરના ઠળિયા કાઢતા હશો, એ ઠળિયા વાવતા હશો, પાછા બોર થતા હશો. એ કોરોના ગ્રહ મુક્તિ મંત્ર છે. સુતમ ઉઠમ ઠુસમ મોબાઈલ યુઝમ ફિર સે સુતમ ઘર મેં રહમ સ્વાહા. કે આંબે આવી કેરી કોરોનાની હાહુ બેરી ભમરાના કોરોના તારું નખો દજાય મરી ગયા કેરી ખાવાના દી આવ્યા ગામમાં કેરી નહીં મળે નખો દ્યા મર જા રોગ તને. બધાનો આગ્રહ હતો કે અત્યારે કેરીનો રસ મળે કે ન મળે, શેરડીનો રસ મળે કે ન મળે, પણ ઘેર બેઠા નાનકડો હાસ્યરસ મળે એવું કંઈક કરો. ત્યારે મોટા સંતોની આજ્ઞાથી આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને આનંદમાં રહો એવા શુભ આશયથી નાનકડો આ નમ્ર પ્રયાસ છે. ખુશ રહો, સ્વસ્થ રહો, ભગવાનને પ્રાર્થના કરીએ તમે મગફળી ફોલો ને કાજુ નીકળે. હર ફૂલ खुशबू मांगे आपसे, हर खुशी दुआ मांगे आपसे, आपके जीवन में इतनी रोशनी हो खुद जीबी वाला कनेक्शन मांगे आपसे. આજે લોકો ખીલેલા ચહેરાને ખીલેલા ફૂલ જોવાનું જ પસંદ કરે છે. જિંદગી મળી છે તો મોજથી જીવી લ્યો, જિંદગી મળી છે તો મોજથી જીવી લ્યો, બાકી સિરિયસ માણસો તો હોસ્પિટલમાં હોય છે. अच्छा ये बताइए जो बम फटा तो क्या एकदम से फटा? नहीं एकदम से नहीं फटा, एकदम से नहीं फटा. बम पहले हमारे बाजू में आए, फिर मुझे देख के थोड़ा सा शर्माए, फिर लुढ़कते लुढ़कते मेरे नजदीक आए, फिर नजदीक आके बोले मैं बम हूं, आप बुरा ना माने तो फट लूं. मैंने कहा जब आ गए हो तो फट लूं. માટે ખુશ રહો, આનંદમાં રહો. એક બાપા મળ્યા એટલે વાત કરી બાપા સદાય આનંદમાં રહેવું. બાપા કે સ્વામી આનંદમાં રે નડિયાદમાં રે હું ફેર પડવાનો. એક બાપા તો વળી 2 મોબાઈલ લઈ અને દુકાને ગયા છે, ગામના બાપા. દુકાને જઈને કે બેટા આ મોબાઈલ જોઈ દે ને. પણ 2 મોબાઈલ એટલા ઘસાઈ ગયેલા, કઈ કંપનીનો મોબાઈલ છે એ ખબર નહોતી પડતી. એટલે દુકાનવાળાએ પૂછ્યું બાપા આ સેમસંગના છે? તો કે ના, એક વજેસંગનો છે અને એક રાયસંગનો છે. અત્યારે આપ સૌ સિરિયલો જોતા હશો, એમાંય ખાસ કરીને રામાયણ મહાભારત જોતા હશો, અને એ જોયા પછી ક્યારેક ઘરમાં પણ મહાભારત થતું હશે, અને ક્યારેક તો નીચે જાહેરાતની પટ્ટી આવે ને એને સિરિયલોના પ્રસંગો સાથે પણ ઘણું બધું મેચ થતું જોવા મળતું હોય છે. કે રામાયણની સિરિયલ આવે છે એના માટે મેં થોડુંક લખ્યું છે, તમને આનંદ આવશે, ગમશે. ક્યારેક કેવા સંયોગ ઊભા થતા હોય છે. એમાં રામનો જન્મ થયો, નીચે જાહેરાતની પટ્ટી આવી કે તમારા શિશુની સુરક્ષા માટે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર વાપરો. આ બાજુ ધનુષ ભંગ થાય, નીચે લખેલું આવે ગેસ વેલ્ડિંગ માટે મળો ભોલેનાથ ફેબ્રિકેશન વડોદરા. રામ સીતાના લગ્ન થતા હોય, નીચે પટ્ટી આવે કે તમારા તમામ પ્રકારના શુભ પ્રસંગો માટે મળો ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ. ઓલી બાજુ જટાયુની પાંખો કપાઈ, નીચે પટ્ટી આવે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે 108 ગુજરાત સરકારનું સાહસ. હનુમાનજી ઉડતા પર્વત લઈને જતા હોય, નીચે જાહેરાતની એવી પટ્ટી આવે સ્પાઇસ જેટ આપની સુખદ હવાઈ યાત્રા માટે અમારી કંપનીમાં એકવાર ઉડો. લંકા દહન થતું હોય અને નીચે જાહેરાત આવે ફાયર સેફટી ફરજિયાત. અને લવકુશ ગુરુના આશ્રમમાં ભણવા માટે જતા હોય, નીચે એડ આવે અદ્યતન ટેકનોલોજી યુક્ત શિક્ષણ સાથે સંસ્કાર મેળવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા વરણામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ છે. મોબાઈલ નંબર 9998211000. સાથે આપણી દાંડીએ હાથ ફેરવી દઈને. પણ જીવનમાં આવા ઘણા બધા સંયોગ પણ થતા હોય છે. પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે પડી ટેવમાં જિંદગી જાય,
જેવા વાતાવરણમાં માણસ રહે છે એવા આકારે એ માણસનું માનસ બંધાય છે અને એ પ્રમાણે એની માનસિકતા બંધાતી હોય છે. એક ભાઈએ મોટો બંગલો બનાવ્યો, એમાં 8 લાખનું તો ખાલી ટોયલેટ બનાવ્યું. લોકોને આશ્ચર્ય થાય કે 8 લાખનું ટોયલેટ. એમાં 2 જણા જોવા માટે આવ્યા કે 8 લાખનું ટોયલેટ એટલે એ કઈ આમ હીરા કે જરી કામ કર્યું હશે. જોવા આવ્યા તો એકદમ સિમ્પલ ને સરળ ટોયલેટ. એટલે પેલા એ પૂછ્યું શેઠને, શેઠ આ તમે 8 લાખનું ટોયલેટ કહો છો, આમાં નવીનતા શું છે? શેઠ કે ઉભા રહ્યો. એમ કરીને શેઠે જેવી સ્વિચ પાડી આખું ટોયલેટ આમ હલવા માંડ્યું, ડગ 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 ડગ. પેલાએ કીધું કે શેઠ આનું શું રહસ્ય? શેઠ કે આપણે ટ્રેનમાં 20 વર્ષ નોકરી કરી છે, આ હલે નહીં તો આપણું હાલે નહીં. એક સાહેબ રોજ આવે, બોર્ડ ઉપર મોટું ભેંસનું ચિત્ર બનાવે અને ભેંસ વિશે સમજાવે કે ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસનું દૂધ ધોળું હોય છે, ભેંસને 4 પગ હોય છે અને ભેંસનો પોદળો લીલો હોય. 30 દિવસ સુધી વિદ્યાર્થીઓને એકને એક વસ્તુ શીખવાડી અને એમાં મહિના પછી ઇન્સ્પેક્શન આવ્યું. અધિકારી સાહેબ આવ્યા, એક છોકરાને ઊભો કર્યો, ઊભો થા. છોકરો ઊભો થયો. સાહેબ કે કયું ગામ? તો કે સાહેબ ગીર. પ્રાણીઓ રાખો છો? સાહેબ હા. કયા? તો કે ભેંસ. અને સાહેબ એ ભેંસ કાળી હોય, માથે 2 શિંગડા હોય, ભેંસનું દૂધ ધોળું હોય ને ભેંસનો પોદળો લીલો હોય. સાહેબ કે બેહી જા. બીજાનો ઊભો કર્યો. આળસ છે એ વિદ્યાર્થીનો સૌથી મોટો શત્રુ છે, તો આળસ વિશે કંઈક બોલ. તો કે સાહેબ આળસની તો શું વાત કરું, આળસ એ રાષ્ટ્રીય રોગ છે અને સૌથી આળસુમાં આળસુ પ્રાણી હોય તો ભેંસ છે. કારણ કે એ ભેંસ આખો દી પાણીમાં હોય અને પાણી ઘરે આવીને પીવે અને એનું દૂધ આપણે પીએ. આપણે કેટલા આળસુ. પણ સાહેબ આળસુમાં આળસુ પ્રાણી હોય તો ભેંસ હોય. અને એ ભેંસ સાહેબ કાળી હોય, માથે 2 શિંગડા હોય, 4 પગ હોય, દૂધ ધોળું હોય ને પોદળો લીલો હોય. ત્રીજાને ઊભો કર્યો. ઊભો થા. જંગલનો રાજા કોણ? તો કે સાહેબ સિંહ. તો કે સિંહ વિશે કંઈક કે. તો કે સાહેબ જંગલનો રાજા સિંહ છે. સિંહના ઘણા બધા નામ છે, વનરાજ, હાવજ, કેસરી. અને એક થપાટે તો શિકારને પાડી દે. આવો સાહેબ સિંહનું રોપ. પણ સાહેબ એ સિંહનો મુખ્ય ખોરાક હોય ને તો ભેંસ. અને એ ભેંસ કાળી હોય, માથે 2 શિંગડા હોય, દૂધ ધોળું હોય, 4 પગ હોય, પોદળો લીલો હોય. સાહેબ વિચાર કરે, ગમે એ પ્રશ્ન પૂછું ફરી ફરીને ભેંસ ઉપર જ આવે છે. બીજાનો ઊભો કર્યો. ઊભો થા. કેટલા વર્ષથી આ સ્કૂલમાં ભણે છે? તો કે સાહેબ 3 વર્ષથી ભણું છું. તો કે આ સ્કૂલ વિશે કંઈક કે. છોકરો કે સાહેબ આ સ્કૂલમાં એક ડાળિયો આમ છે, એક ડાળિયો આમ છે. સ્કૂલમાં 5 ક્લાસ છે, એક લોબી છે, નાનકડું કેમ્પસ છે અને એક ગેટ છે. અને ગેટની સામે સાહેબ રોજ એક ભેંસ આવીને બેસે છે. અને એ ભેંસ કાળી હોય, માથે 2 શિંગડા હોય, 4 પગ હોય, દૂધ ધોળું હોય ને પોદળો નહીં બોલો, પોદળો લીલો હોય. સાહેબ કંટાળી ગયા કે આ જે વસ્તુ પૂછું છું બધાની બસ છેલ્લે તો સાર તો ભેંસ આવે છે. પણ 30 દિવસ સુધી ભેંસ વિશે ભણ્યા હોય તો ભેંસ જ આવે ને. અધૂરું મૂકીને જતા રહ્યા સાહેબ. થોડી વાર પછી ફોન આવ્યો કે જે સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા એ સાહેબનું એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો અહીંયા જે સ્કૂલના શિક્ષક હતા એને થયું ખબર કાઢવા જઈએ, આપણે અહીંયા આવ્યા હતા અને રસ્તામાં એક્સિડન્ટ થયું. તો છોકરાઓ કે સાહેબ અમારે આવવું છે. સાહેબ કે પણ તમે કઈ રીતે આવ? તો કે સાહેબ અમે તમારી ગાડી પાછળ દોડી આવશું. તો બધે હોસ્પિટલમાં આવ્યા. અધિકારી સાહેબ તો બેભાન અવસ્થામાં પડેલા. એના સંબંધી હતા, એને આ શિક્ષકે પૂછ્યું શું થયું? તો કે એક્સિડન્ટ થયું. કોની સાથે? તો કે ભેંસ સાથે. ત્યાં તો ઓલા અધિકારી સાહેબ ઊભા થઈ ગયા કે ભેંસ કાળી હતી, 2 શિંગડા હતા, 4 પગ હતા, દૂધ ધોળું હતું ને પોદળો લીલો. માટે જે વારંવાર કરીએ છીએ આપણા માનસની અંદર ફિટ થઈ જતું હોય. અત્યારે લોકડાઉન ચાલે છે. લોકડાઉનમાં
માણસોને એવી બધી માનસિકતા બંધાઈ જશે, આ લોકડાઉન પૂરું થશે ને પછી અમુક અમુક એવા પ્રસંગો જોવા મળશે. ફ્લાઇટમાં જતો હશે, એર હોસ્ટેસ એવું કહેશે કે ભાઈ તમારા ઘર જેવી જ ફેસિલિટી તમને અહીંયા મળશે અને ઘર છે એમ માનીને જ સુખદ યાત્રા કરો. તરત માણસ અકળાઈ જશે, ઘર માનીને રહીશ પણ કચરા પોતા તો નહીં જ કરવું. અરે વાસણ લેવા જશે ને કહેશે કે ભાઈ થાળી બતાવો, તો તરત પેલો દુકાનદાર કહેશે ખાવાની બતાવો કે વગાડવાની. માણસો અત્યારે કોરોનાથી એટલા બધા અકળાઈ ગયા છે. એક જણો તો શાયરી બોલતો હતો कि घर पर बैठा मैं अकेला हूँ, गुस्सा तो इतना ही चीन जाकर दादर का रोग फैला दूं. एक नानकड़ी चीनी शायरी. श्याम है शिशाव शिव ही शिशाव नि हाव से हाव ही शिव हा श्याव शशो खिशु खिशु शो शो शिव हा है हो शि हा. समझाणु नो समझाणु? મને નથી સમજાણું. અત્યાર સુધી કોઈને નથી સમજાણું. ચાલે તો ચાંદ સુધી, નહીતર સાંજ સુધી. એક ભાઈ તો કહેતા હતા કે આ બધું પૂરું થાય ને પછી ચાઇના જઈને ત્યાં ચાની દુકાન ખોલવી છે. કે નામ શું રાખીશ? તો કે ફૂંકી ફૂંકીને પી. આપણે જૂના ભજનો ગવાતા કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અત્યારે તો શેરીઓમાં નગાસી ઉપર બોલે છે, પણ આ બધું પૂરું થશે ને પછી ચીનમાં મોર બોલશે ને કાગડા ઉડશે. मोर बोले ये पंखुड़ी थारी रे हेरियो में मारा मोर बोले. અત્યારે અહીંયા એક જૂનું ફેમસ ભજન આપણે વર્ષોથી ગાતા આવીએ છીએ કે મન મોર બની તને ગાઢ કરે, પણ અત્યારે માહોલ એવો છે કે ચીન ચોર બની ચીંગચાંગ કરે છે. હમણાં મચ્છરે એના દીકરાને કીધું કે તું કોરોનાનો કોર્સ કરી લે, કેરિયર એમાં છે. પણ આ બધાને ટક્કર આપનારો હોય તો કોઈ ગુજરાતી છે. અરે વર્ષોથી વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે કે આ બાઘડો વસ્તુ શું છે કે જેનાથી ગુજરાતી બાળકોને ડરાવાય છે. અરે કોરોના ઝપટમાં આવે તો કોરોનાને કન્ફ્યુઝમાં મૂકી દે એવા આપણા ગુજરાતી લોકો છે. સાહેબ તારીખ 12 અને 12 વાગે રાતે અને 12 મિનિટ હવે આપણે એક શ્વાસ રોકવાનો પ્રોગ્રામ કરવાનો છે. એના કારણે કે કોરોના નિમ થાય બધા મરી ગયા એટલે એ પાછો વિયો જાય. પહેલેથી કોઠાવું જ બહુ ને. ગુજરાતીના બે જ કામ, કા ધંધો કરી લે ને કા ધંધે લગાડી દે. No, 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 no. પણ ગુજરાતી ક્યાંય પાછો ન પડે. ટ્રેન જતી હતી, ટ્રેન તમિલનાડુ પહોંચી અને એમાં ટીસી આવ્યો ને એણે કીધું પછી પંચમન્યમ. બધા કલાકારો બેઠા હતા, એમાંથી એક ઊભો થયો સબ ચંદ્રમન્યમ. ટીસી કે પછી પંચમન્યમ. બીજો ઊભો થયો કે સબ્ર સુબ્રમણ્યમ. ત્યાં તો ત્રીજો ઊભો થયો કે હાર્મોનિયમ. બોલો કે પછી પંચમન્યમ. મંજીરાવાળાથી રહેવાનું ને એ ઊભો થયો કે એલ્યુમિનિયમ. બાજુમાં રસાયણ શાસ્ત્રી કે યુરેનિયમ. टीसी हमने कंटाली जतो रही. भाई वाईफाई का पासवर्ड बताना जरा. अय्यर अय्यर वेणुगोपाल अय्यर वेणुगोपाल अय्यर मुत्तुस्वामी वेणुगोपाल अय्यर मुत्तुस्वामी वेणुगोपाल अय्यर चिन्नस्वामी मुत्तुस्वामी वेणुगोपाल अय्यर पेरंबदूर चिन्नस्वामी मुत्तुस्वामी वेणुगोपाल अय्यर. पागल, ये है तेरा पासवर्ड. સ્કૂલની અંદર કે સાહેબ ભણાવતા હતા ને સાહેબ એવું કીધું કે હું તમને જે વસ્તુ બતાવું ને તમારે એનું ઇંગ્લિશ કરી દેવાનું. તો કે સારું સાહેબ. દડો બતાવ્યો તો કે સાહેબ બોલ. બિલાડી બતાવી તો કે સાહેબ કેટ. સફરજન બતાવ્યું તો કે એપલ. કૂતરાનું ચિત્ર બતાવ્યું તો કે સાહેબ ડોગ. ઊંટનું ચિત્ર બતાવ્યું તો એમાં એક છોકરો ઊભો થયો કે સાહેબ હાંડિયો હાંડિયો. મૂળ તો ગુજરાતી જીવ ને. ગુજરાતીને પહોંચી વળાતો છે એને ઇંગ્લિશ કે હિન્દી ન આવડતું હોય તોય ક્યાંય પાછો ન પડે, ગમે ત્યાં સેટ થઈ જાય એ ગુજરાતી. અરે કોઈ ભૂરીયો આવ્યો હશે ને પૂછ્યું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વાંઢા. હા ને ભાઈને ઇંગ્લિશ તો આવડે નહીં, ધનુર ઉપડી જાય એવું ઇંગ્લિશ બોલ્યો. 37 years old મુરતિયા હુ હેઝ નો માગા રખડિંગ એઝ અ ઢાંડા ઇટ્સ કોલ વાંઢા. એક જણો ક્યાંકથી એબીસીડી શીખ્યા એવો હશે, અંતરિયાળ ગામડું.
અને જ્યાં કોઈ પણ સામે મળે તો આખી એબીસીડી બોલી જાય, એબીસીડી એ GH KLMN OPQRSTU VWXYZ. ત્યાં તો બધાને એમ થાય કે ઓહો આને કેવું ઇંગ્લિશ આવડે છે. અને એમાં ગામમાં એકવાર ભૂરીયો આવ્યો, બધાને એમ થયું કે આની યાર વાત કોણ કરશે. ત્યાં યાદ આવ્યું પેલો જુવાનિયો છે ને સારું ઇંગ્લિશ બોલે છે, એની સામે ઊભો રાખ્યો. અહીંયા ભૂરિયાની સામે ઊભો રહીને કે એબીસીડી GH KLMN OPQRSTU VWXYZ. અને જેવી એબીસીડી પૂરી થઈ પેલા ભૂરિયાએ એક જ ઝાપટ મારી. એ તો જતો રહ્યો. પછી આ ગામના લોકોએ આ જુવાનિયાને પૂછ્યું પેલા તને ઝાપટ કેમ મારી? તો કે એણે મને એવું કીધું કે તને આટલું સરસ ઇંગ્લિશ બોલતા આવડે છે તો ગામડામાં હું પીડ્યો છો, આવી જા લંડન. ગુજરાતી કે પાછો ન પડે. શેમ્પૂની ખાલી બોટલમાં પાણી નાખીને ફીણા કાઢતો હોય, રોમમાં રસપુરી ખાય, પેરિસમાં પાત્રા ખાતો હોય, એ આપણો આ ગુજરાતી. ફોન કંપનીવાળા પાસેથી બેલેન્સ પાછું મંગાવે, એ આપણો આ ગુજરાતી. ગિરનાર ચડે, પાવાગઢ ચડે, હિમાલય ચડે પણ દારૂ ન ચડે, એ આ ગુજરાતી. લંડન ફરે, ઇઝરાયલ ફરે, થાઈલેન્ડ ફરે, મલેશિયા ફરે પણ 4 રસ્તે સર્કલ ન ફરે, એ આ ગુજરાતી. દુનિયાના કોઈ પણ ગીત ઉપર ગરબા રમી શકે, એ આ ગુજરાતી. ગુજરાતી લોકો 4 ભાષાના જાણકાર, બોલે ગુજરાતી, ખાય પંજાબી, ફિલ્મ જોવે હિન્દી અને પીવે ઇંગ્લિશ. એમાંય આપણા જે ગુજરાતીઓ હિન્દી બોલતા હોય એના જે ફેમસ વાક્યો છે ને મેં લખ્યા છે, તમને સંભળાવું. ઘરે બેઠા બેઠા આનંદ આવશે ને જૂની યાદ આવશે. આપણા લોકો જે હિન્દી બોલતા હોય છે, હમકો હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હે, સીધા આके डाबे वळ जाना, पवन तो जो ऐसा वाता है कि साला सीधा बायना बंद हो जाता है. हमारे गांव में कोई वाइडाई करता है तो सब लोग उसको धोखावाड़ी करते हैं. हमारे गुजरात में तो इतना मोटा गणपति लावते हैं कि म्युनिसिपालिटी के वायर के थांभले भी हटावने पड़ते हैं. एमेजोन में कई वस्तु मंगावी हो गमती न हो तो ये कहता हो कि ये जो आपने भेजा है वो गमता नहीं है तो पाछा लेवा वाला ने भेज देना, मेरे को जोता ही नहीं है. अने સૌથી ફેમસ વાક્ય કદાચ એ સાંભળીને મોઢામાં પાણી આવી જશે તમને. જે પાણીપુરીની લારીએ હિન્દી બોલતા હોય, પાણીપુરી ચીવલી હોય ને એ ફૂલી જતી હોય, એવું આપણું હિન્દી હોય છે. ભૈયા પાણીપુરી બड़ी देना, काणा वाली नहीं देना, पानी का रेगाड़ा उतरता है और कपड़ा पलटता है तो घरे मारा धनी धकता है. तो बच्चों आज हम पढ़ेंगे हिंदी. जी सर. लेकिन एक बात याद रखना, हम जो भी बात करेंगे वो हिंदी में करेंगे. तो ये बताओ तुम बड़े होकर क्या करना चाहते हो? सर नेत्र नेत्र चाय. नेत्र नेत्र चाय मतलब? सर IIT. તમામ ક્ષેત્રમાં ગુજરાતી અવ્વલ નંબરે છે. અત્યારના માહોલ પ્રમાણે 2 કડી લખી છે, તમને સંભળાવું. હે ચીની કોરોના, તને નહીં સમજાય મારું પ્યારું હિન્દુસ્તાન, આંખો ફાડીને જો મારો ભારત દેશ મહાન. સદીઓ જૂની સંસ્કૃતિ ને સભ્યતા છે અમારી, તું વાયરસ છો તોય તહેવારની જેમ ઉજવણી થાય છે તારી. અરે તારી દવાઓ મંગાવે છે અમેરિકા, ઇટાલી ને જાપાન, તને નહીં સમજાય મારું હિન્દુસ્તાન. અતિથિ દેવો ભવનો સત્કાર કરવા મથે છે સરકાર ડોક્ટરને ખાખી, બાકી તો ગુજરાતીણોની ગાળો જ છે તારા માટે કાફી. કેમ લાગે છે? પરણેલાઓની એવી સમસ્યા છે, ઘરમાં રહેવાય નહીં, બહાર જવાય નહીં. બહાર રૂપાણી સરકાર, અંદર રૂપાળી સરકાર. ભારતીય નારી 1500-2000ની હાડી લે, 1-2 વર્ષ પહેરે પછી ગોદડા કરીને પુરુષોને ઓઢાડે. હાડીની આખી દુકાન વિખાવ્યા પછી છેલ્લે એમ કે ભાઈ આમાં તમે જોઈએ એવો કલર રાખતા નથી. એક મેડમ તો કાર લઈને જતા હશે તો રેડ સિગ્નલ આવ્યું તો ગાડી ઊભી રાખી, થોડી વાર પછી યલો સિગ્નલ થયું, ગ્રીન થયું, બધા વાહનો જવા માંડ્યા, પણ મેડમની કાર ત્યાં ત્યાં ઊભી. પાછળથી લોકો હોર્ન મારે છતાંય ગાડી ત્યાં ત્યાં, પાછું રેડ સિગ્નલ થયું, ટ્રાફિક પોલીસથી રહેવાનું નહીં. એ આવ્યો, એણે આવીને કીધું મેડમ એકય કલર પસંદ ન આવ્યો. અતિથિ દેવો ભવનો સત્કાર કરવા મથે છે સરકાર ડોક્ટરને ખાખી, બાકી તો ગુજરાતણોની ગાળો જ છે તારા માટે કાફી. અત્યારે સરકાર, ડોક્ટર અને પોલીસ આ કોરોનાને નાથવા માટે મહેનત કરે છે.
ભવિષ્યમાં લોકો એવી વાતો કરશે કે ભૂતકાળમાં એક સમય એવો આવ્યો હતો કે પોલીસ લોકોને એટલા માટે મારતા કે લોકો મરી ન જાય. ભવિષ્યના છોકરાઓ માનવા તૈયાર નહીં થાય કે અમારા દાદા અગાસી ઉપર ભજીયા ખાવાના ગુનામાં જેલમાં ગયા હતા. એક બેન તેના પતિને કહેતી હશે કે તમે આખો દિવસ બેડમાં ઉતાર્યો છો, ઘરમાં થોડું ચાલવાનું રાખો નહીં તો ચાલવાનું ભૂલી જશો, હાથ પકડીને પાપા પગલી કરાવવી પડશે. અતિથિ દેવો ભવનો સત્કાર કરવા મતે જે સરકાર ડોક્ટરને ખાખી, બાકી તો ગુજરાતણોની ગાળો જે છે તારા માટે કાફી. वो साइना वाले तेरा अब्बा मर जाए, तेरी माँ मर जाए, तेरा सारा कुटुंब मर जाए, तूने मोकलिया चाइना का वायरस मोकलिया, वो भी ओरिजिनल. चाइना वाले तेरी ठाठड़िया बोधू तेरा सत्यानाश हो जाए. પાઈ પાઈ તું ભોગવીશ, હિસાબમાં નહીં આવે કોઈ ભૂલ કે નુકસાન, તને નહીં સમજાય મારું પ્યારું હિન્દુસ્તાન. હે ચીની કોરોના, તને નહીં સમજાય મારું પ્યારું હિન્દુસ્તાન, આંખો ફાડીને જો મારો ભારત દેશ મહાન. વાલા ભાવિકો, ઘરે બેઠા તીર્થના 20 ભાગ પૂર્ણ થયા અને આપ સૌ ઘરે બેઠા ખુશ રહો, આનંદમાં રહો અને કાંઈક તમને નવું ચેન્જ મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ હતો. ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા એપિસોડ રોજ આપને સૌથી પહેલાં મળતા રહે. અને કાંઈક નાના મોટા પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂર મોકલશો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.